સહજ ન્યૂઝ. બોડેલી રેલવે ફાટક ઓવરબ્રિજ હજુ સુધી માત્ર ફાઇલ પર. ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો રેલવે ફાટક ઉપરનો ઓવરબ્રિજ પ્રોજેક્ટ હજુ સુધી અમલમાં તબક્કે પહોંચ્યો હોવાનું સ્થાનિક ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી પ્રોજેક્ટની જાહેરાતો અને ચર્ચાઓ થતી હોવા છતાં સ્થળ પર કામગીરી શરૂ ન થતાં નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે. બોડેલી રેલવે ફાટક શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસભર વાહનોની અવરજવર રહે છે. ટ્રેન પસાર થવાના સમયે ફાટક બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તેમજ દર્દીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વ્યસ્ત સમયગાળામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ જ ફાટક પર અગાઉના વર્ષોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ફસાણા હતા તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજની માંગ સાથે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પ્રોજેક્ટની કામગીરી ક્યારે શરૂ થશે અથવા તેમની સમય મર્યાદા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. નગરજનોનું માનવું છે કે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થાય તો ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે, અકસ્માતની સંભાવનાઓ ઓછી થશે અને શહેરના વિકાસને પણ નવી દિશા મળશે. હાલ બોડેલીની જનતા સંબંધિત વિભાગો અને તંત્ર પાસેથી પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ તેમજ કામગીરી શરૂ થવાની સમયરેખા અંગે સ્પષ્ટ અને હકારાત્મક નિર્ણયની અપેક્ષા રાખી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. જો આમાં તો બ્રિજ માટે તો અમને એવું લાગે છે કે અમે આદિવાસી એરિયામાં રહીએ છીએ, એટલે હવે અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી, ઉપર કોઈ સાંભળતું જ નથી એવી લાગે છે. કારણ કે મુખ્યમંત્રી જ્યારે વિજય રૂપાણી અહીંયા આનામાં ફસાયા હતા, એમને તે વખતે જાહેરાત કરી હતી, હવે તો એ પણ નથી રહ્યા. બરાબર, જે જાહેરાત કરવાવાળા નથી રહ્યા, પણ તોય હજી બ્રિજનું કંઈ કામકાજ શરૂ થાય એવું લાગતું નથી. હવે આ સરકારને કે શું દેખાય છે કે કશું દેખાતું નથી, ખબર નથી પડતી. પબ્લિક કેટલી હેરાન થાય છે. તમે જોતા હો તો દિવસમાં 5 વખત બંધ થાય, અડધો કલાક બંધ રહે, એક વખત બંધ થાય ત્યારે. પેલી બાજુ હોસ્પિટલો છે, આ બાજુ હોસ્પિટલો છે. લગભગ દરરોજ જેટલી બી વખત બંધ થાય એટલી વખત હોસ્પિટલના જે એમ્બ્યુલન્સ છે એ કાયમ માટે ફસાતી હોય છે. એના 1-2 વિડીયો બી મેં મોકલેલા છે અને નીતિન ગડકરી સાહેબને મેં મેલ પણ કરેલા છે. એ પણ છે. તો તમારું શું માનવું? વહેલી તકે બ્રિજ બનવો જોઈએ અને